અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટને લઈ અનેક મોટી ચર્ચા કરવામાં આવી હતી અને આ બજેટ સત્રની જે મીટિંગ આયોજિત કરવામાં આવી હતી તેમાં જ હવે મોટો હોબાળો થઈ ગયો છે। ખાસ કરીને કોંગ્રેસના એક કોર્પોરેટર દ્વારા શિક્ષકના બળાત્કારને લઈ અનેક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેને લઈ હવે વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બજેટને લઈ અને એક ખાસ ચર્ચા આયોજિત કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના એક સભ્ય દ્વારા એક મોટું નિવેદન કરવામાં આવતા હોબાળો મચી ગયો છે। ગોમતીપુરા કોંગ્રેસના કોર્પોરેટર રમીલા પરમારના નિવેદન બાદ હવે હોબાળો મચી ગયો છે। તો શાસક પક્ષના શિક્ષકો બાળકોનો બળાત્કાર કરતા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। તો ખાસ કરીને શાસક પક્ષ દ્વારા જે છે તે કોર્પોરેટરને શબ્દો પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ જે છે તે સમગ્ર વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આ મીટિંગ ખાસ કરીને અમદાવાદના બજેટની ચર્ચાને લઈને આયોજિત કરવામાં આવી હતી, પરંતુ આ બજેટની ચર્ચા વચ્ચે જે છે તે કોર્પોરેટર રમીલા પરમાર દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। શિક્ષકો બાળકો પર બળાત્કાર ગુજારતા હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી છે, જેને લઈ હવે સમગ્ર વિસ્તારની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। તો શાસક પક્ષના શિક્ષક જે છે તે બાળકો પર બળાત્કાર ગુજારતા હોવાના ગંભીર આરોપો કરવામાં આવ્યા છે, જેને લઈ હવે વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।